શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે ચૈત્ર માસના વદ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રતકથા સાંભળીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો પ્રથમ પૂજનીય ગજાનન ગણપતિ મહારાજની જય. ચૈત્ર માસના વદ પક્ષની ચતુર્થીને વિનાયક ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. દરેક માસમાં બે ચતુર્થી આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. આ બંને ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. વિનાયક ચતુર્થીમાં ભગવાન શ્રી ગણેશનું પૂજન અર્ચન મંત્ર જાપ કરવામાં આવે છે, જ્યારે સંકષ્ટ ચતુર્થીમાં ભગવાન ગણેશની સાથે સાથે ચંદ્રદેવની પણ પૂજા થાય છે. કહેવાય છે કે જે કોઈ ભક્ત આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરે છે, ભગવાન શ્રી ગણેશ તથા ચંદ્રદેવની પૂજા અર્ચના કરે, મંત્ર જાપ કરે, તેના સર્વ સંકટ બાધા દૂર થાય છે. સંકટ ચતુર્થીનું વ્રત એ સંકટ હરનારું વ્રત છે. ચતુર્થીના તિથિનું વ્રત ચંદ્રોદય પ્રમાણે કરવામાં આવે છે. ગામ શહેર પ્રમાણે ચંદ્ર દર્શનનો સમય અલગ અલગ હોય છે. ચતુર્થીના દિવસે વ્રત કરી તેના પૂજન માટે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી વ્રતનો સંકલ્પ કરવો તથા ભગવાન શ્રી ગણેશની મૂર્તિ જે આપણા દરેકના ઘરમાં હોય જ છે, તેને પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવી ધૂપ દીપ નૈવેદ્ય પૂજન કરવું, આરતી કરવી અને આજના દિવસે ભગવાન શ્રી ગણેશને દુર્વા ખાસ અર્પણ કરવા, તેમજ ચૂરમાના લાડુનો ભોગ ધરાવો અથવા કોઈ પણ લાડુનો ભોગ ધરાવી શકાય અને જો શક્ય ના હોય તો ગોળ પણ ધરાવી શકાય. સિઝનના ફળફળાદી મેવા મીઠાઈ પણ ધરાવી શકાય અને વ્રતકથા અવશ્ય સાંભળવી, મંત્ર જાપ કરવા અને સાંજના સમયે વિધિવત ગણેશજીનું પૂજન કરવું. સાંજનો સમય થાય એટલે ભગવાન આગળ દીવાબત્તી ધૂપબત્તી કરી શુદ્ધ જળમાં દૂધ પુષ્પ અક્ષત મિક્સ કરી ચંદ્રદેવને અર્ધ્ય આપવો અને પછી જ એકટાણું કરવું. સંકષ્ટ ચતુર્થીનું વ્રત સર્વ સંકટ હરનારું છે. આજે શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરે છે. માન્યતા છે કે જે કોઈ ભક્ત સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરે છે, ગણેશજીની પૂજા ઉપાસના કરે છે, મંત્ર જાપ કરે છે, તેની આર્થિક પરીક્ષાની દૂર થઈ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ તથા સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. પરિવારમાં સુખ શાંતિ રહે છે. વિઘ્નહર્તા દેવ બધા સંકટ વિઘ્નો દૂર કરે છે અને જીવનમાં સુખાકારી આપે છે. સંકષ્ટ ચતુર્થીમાં ચંદ્ર દર્શનનો ઘણો જ મહિમા છે, એટલે ચંદ્ર દર્શન અવશ્ય કરવું. હવે આપણે સંકષ્ટ ચતુર્થી વ્રતની વ્રતકથા સાંભળીશું. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. સુતજીએ કહ્યું, હે ઋષિઓ, હવે તમે ચૈત્ર માસમાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીની વાર્તા સાંભળો. આ ચોથને વિનાયક ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. વિનાયકનું મુખ્ય ગુણ છે વિઘ્ન કરવાનો. દરેક સારા કાર્યોમાં તેઓ વિઘ્નકર્તા અને વિઘ્નહર્તા છે. જો તેમનું પ્રથમ પૂજન ન થાય તો તેઓ સારા કાર્યમાં વિઘ્ન ઊભું કરે છે. આથી સર્વ કાર્યોમાં ગણેશ પૂજન સર્વપ્રથમ કરવું અનિવાર્ય છે. વિધિપૂર્વક સંકષ્ટ ચતુર્થીનું પૂજન ઓમ વિનાયકાય નમઃ આ મંત્રના ઉચ્ચારણ સાથે કરવું જોઈએ. ચૈત્ર માસની ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા મકરધ્વજ રાજા સાથે જોડાયેલી છે. સતયુગમાં મકરધ્વજ નામે પ્રજાપાલક રાજા થઈ ગયો. તેના રાજ્યમાં કોઈ નિર્ધન નહોતું. ચોર લૂંટારાનો કોઈ ભય નહોતો. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર સૌ પોતપોતાના ધર્મો પાળતા હતા. ધાર્મિક જીવન હોવા છતાં રાજાને કોઈ પુત્ર ન હતો. એકવાર મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ત્યાં પધાર્યા. તેમની કૃપા અને આશીર્વાદથી રાજાને ઘણા વર્ષે પુત્રની પ્રાપ્તિ થઈ. રાજા રાજ્યની ધુરાનો ભાર પોતાના મંત્રી ધર્મપાલને સોંપીને રાણી સાથે બાળ ઉછેરની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેવા માંડ્યા.
ધર્મપાલ ધીમે ધીમે ધન ધાન્યથી સમૃદ્ધ થતો ગયો. તેના 7 પુત્રો હતા. 7 ધામધૂમથી લગ્ન કર્યા. 7 પુત્રોમાંથી સૌથી નાના પુત્રની વહુ ધર્મપારાયણ હતી. તેણે ચૈત્ર વદ ચોથ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું અને ગણેશજીનું પૂજન કર્યું. આ જોઈને સાસુમાએ કહ્યું, વહુ, તું જંતર મંતર કરીને મારા દીકરાને વશમાં કરે છે. વારંવાર આવું થતું જોઈને સાસુને લાગ્યું કે મારી વહુ કહ્યામાં નથી. તેણે દીકરાને કહ્યું, હે બેટા, તારી વહુ દોરા ધાગા અને જંતર મંતરના પ્રયોગ કરે છે. મેં તેને ટોકી છતાંય માનતી નથી. આપણા પર કોઈ આફત ઉતરી આવશે તો ઘણી મુશ્કેલી સર્જાશે. તું તેને સમજાવ. ન માને તો થોડોક મેથી પાક આપી તેની શાન ઠેકાણે લાવી દે. નાના પુત્રે વહુને આ વાત કરી. નાની વહુએ કહ્યું, હે પતિદેવ, હું તો શ્રી ગણેશ સંકટ ચોથનું વ્રત કરું છું. તે વ્રત ઉત્તમ ફળ આપનારું છે. આમ નાની વહુએ વ્રત ચાલુ રાખ્યું. આથી તેના પતિએ મારઝૂટ શરૂ કરી. રોજની મારઝૂટથી કંટાળેલી નાની વહુએ ગણેશજીને પ્રાર્થના કરી, હે ગજાનન, હે વિનાયક, મારા કુટુંબીઓ મારી ભક્તિ અવરોધે છે. તેમને કંઈક બોધ થાય અને હું શાંતિપૂર્વક ભક્તિ કરું તેવું કરો. ગણેશજીએ તેની પ્રાર્થના સ્વીકારી. તેમણે રાજકુમારને ધર્મપાલના મહેલમાં સંતાડી દીધો અને રાજકુમારના વસ્ત્રો તેમજ આભૂષણ રાજમહેલમાં ફેંકીને અંતર ધ્યાન થઈ ગયા. રાજકુમાર રાજમહેલમાં દેખાતો ન હતો. તેથી રાજા રાણીએ તેને પોકાર્યો. કંઈ જવાબ ન મળતા તેની શોધખોળ કરવા માંડ્યા. દાસદાસીઓએ મહેલમાં ચોમેર તપાસ કરી, પણ રાજકુમારનો પત્તો લાગ્યો નહીં. રાજાએ ધર્મપાલને બોલાવ્યો અને કહ્યું, મહેલમાંથી રાજકુમાર ખોવાયો છે. આખા રાજ્યમાં માણસો દોડાવો અને રાજકુમારને શોધીને લઈ આવો. ધર્મપાલે 4 કોર સિપાહીઓને મોકલ્યા. ઘણી તપાસ અને શોધખોળ કરી, પણ પરિણામ શૂન્ય. ક્યાંયથી રાજકુમાર ન જડ્યો. ધર્મપાલે રાજાને વિગતો જણાવી. રાજકુમાર ન જડ્યો હોવાથી રાજા ઘણો જ ક્રોધિત થયો અને મંત્રીને કહ્યું કે મંત્રીજી, રાજકુમારને તમે જ ગુમ કર્યો છે. તું તેમ કરી મારું રાજ્ય પડાવી લેવા માંગે છે. જો રાજકુમાર નહીં મળે તો તારા કુટુંબનું નિકંદન કાઢી નાખીશ. રાજાની આ વાત સાંભળી ધર્મપાલ ગભરાયો. તે મોટી આફતમાં સપડાયો હતો. તે ગમગીન અને ઉદાસ ચહેરે પોતાના મહેલમાં આવ્યો. ધર્મપાલની પત્નીએ તેના મોં પર ઉડેલું તેજ જોઈને પૂછ્યું, હે પતિદેવ, રાજાને મળીને આવ્યા પછી તમે ઘણા જ ઉદાસ જણાવો છો. શું રાજાએ તમને કંઈ કડવા વેણ કહ્યા છે? ત્યારે ધર્મપાલ પોતાની પત્નીને બધી જ વાત કહી સંભળાવે છે. તેણે પોતાના પુત્રો અને પુત્રવધુઓને ભેગા કર્યા અને આવેલા સંકટમાંથી કઈ રીતે છૂટવું તેની ચર્ચા વિચારણા કરવા માંડ્યા. ત્યારે નાની વહુએ કહ્યું, પિતાજી, ગણેશજી કોપાયમાન થયા છે. તેથી દોષનો ટોપલો આપણા માથે ચડશે. પણ જો સર્વ ચિંતા છોડીને આપણે ગણેશજીની આરાધના કરીશું અને રાજા તેમજ પ્રજા સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરશે તો ગણેશજીની કૃપાથી રાજકુમાર અવશ્ય મળશે. નાની વહુની વાત યોગ્ય જાણવાથી ધર્મપાલે તેની પાસેથી વ્રતવિધિ અને પૂજન સંબંધિત વિગતો જાણી લીધી. નાની વહુના કહ્યા પ્રમાણે આખા કુટુંબે શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું. રાજાએ અને પ્રજાએ પણ વ્રતની વ્રત કથા સાંભળી વિધિપૂર્વક વ્રત કર્યું. સૌએ કરેલા વ્રતથી ગણપતિજી પ્રસન્ન થયા અને રાજકુમારને મહેલમાં મૂકી દીધો. આમ આ ચમત્કારિક વ્રતથી સૌ પ્રસન્ન બન્યા અને હંમેશા માટે સંકટનાશક ગણેશ ચતુર્થી વ્રત કરવા માંડ્યા. બોલો વિઘ્નહર્તા દેવ, રીતિ સિદ્ધિના દાતા ગણપતિ મહારાજની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.